નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. આ મુખ્ય 3 ટોપિક વિશે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન જે એકબીજાને કનેક્ટેડ જ છે. આ 3 ટોપિક વિશે આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે, જેમાં આજે પ્રથમ ટોપિક એટલે કે પ્રકાશ વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે દિવસ દરમિયાન દરેક વસ્તુને ચોક્કસ આકાર સાથે સંપૂર્ણપણે નિહાળી શકીએ છીએ, પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ એકદમ અંધારું હોય, જેમાં ક્યાંયથી પણ પ્રકાશ પડતો ન હોય તેવી અંધારી રૂમમાં જાઓ તો તમને કોઈ પણ વસ્તુ, તે રૂમમાં રહેલી કોઈ પણ વસ્તુ જોઈ શકાતી નથી, કારણ કે ત્યાં અંધારું હોય છે. એટલે કે તે રૂમમાં કોઈ પણ જાતનો પ્રકાશ પ્રવેશી શકતો નથી, માટે તે રૂમમાં રહેલી વસ્તુઓ તમે જોઈ શકતા નથી. પરંતુ જો તે રૂમમાં મીણબત્તી સળગાવવામાં આવે, ટોર્ચ કરવામાં આવે અથવા તો બલ્બ ચાલુ કરવામાં આવે તો તમે તે રૂમમાં રહેલી વસ્તુને જોઈ શકો છો. રીઝન શું છે? ટોર્ચ ચાલુ કરી એટલે કે જે તે વસ્તુ ઉપર પ્રકાશ પડે છે ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. જોઈએ સૌપ્રથમ પ્રકાશિત વસ્તુઓ એટલે કે પ્રકાશિત પદાર્થો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુને આપણે ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેના ઉપર પ્રકાશ પડે છે. પ્રકાશ પડે, જે તે વસ્તુઓ પર પ્રકાશ પડે ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. અન્યથા કોઈ પણ વસ્તુ પર જો પ્રકાશ ન પડતો હોય તો તે વસ્તુને આપણે જોઈ શકતા નથી. સૌપ્રથમ જોઈએ પ્રકાશિત પદાર્થોની વ્યાખ્યા. જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેવા પદાર્થોને કેવા પદાર્થો કહીશું? પ્રકાશિત પદાર્થો કહે છે. જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેવા પદાર્થો એટલે કે પ્રકાશિત પદાર્થો. પ્રકાશના સ્ત્રોત. હવે પ્રકાશના સ્ત્રોત 2 સ્ત્રોત છે, કુદરતી સ્ત્રોત અને કૃત્રિમ સ્ત્રોત. વિદ્યાર્થી મિત્રો, સ્ત્રોત એટલે કે પ્રકાશના સ્ત્રોત એટલે કે જેમાંથી પ્રકાશ મળે છે તેવા પદાર્થો, તેને પ્રકાશના સ્ત્રોત પણ કહે છે. તો કુદરતી સ્ત્રોત, દિવસ દરમિયાન આપણે દરેક વસ્તુઓને જોઈ શકીએ છીએ. રીઝન છે સૂર્ય. સૂર્યનો પ્રકાશ જે તે વસ્તુ પર પડે છે એટલે તે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. આમ કુદરતી સ્ત્રોતો કયા કયા છે? સૂર્ય અને તારા, એ બંને કુદરતી સ્ત્રોતો છે. એ જ રીતે કૃત્રિમ સ્ત્રોત. કૃત્રિમ સ્ત્રોત કયા છે? કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે અને તે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે અને તેના કારણે આપણે જે તે વસ્તુને નિહાળી શકીએ છીએ તેવા કૃત્રિમ સ્ત્રોત છે. ટોર્ચ, વીજળીનો બલ્બ, મીણબત્તી વગેરે જેવા સાધનો એવા છે કે જે કૃત્રિમ સ્ત્રોત છે, એટલે કે માનવ સર્જિત સ્ત્રોત છે અને તે પ્રકાશ ઉત્પન્ન કરે છે. પરિણામે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પદાર્થના પ્રકાર એ પ્રકાશના આધારે આપણે અહીંયા શીખવાના છે. પારદર્શક પદાર્થ, અપારદર્શક પદાર્થ અને પારભાસક પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, આ 3 પદાર્થની વ્યાખ્યા આપણે આ 3 પ્રકારના પદાર્થોની વ્યાખ્યા અગાઉના ચેપ્ટરોમાં પણ શીખી ગયા છે, પરંતુ અહીંયા પ્રકાશને અનુલક્ષીને વ્યાખ્યાઓ આપવાની છે. તો જોઈએ પારદર્શક પદાર્થ. હવે કેટલાક પદાર્થ વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જેમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થાય છે. એવા પદાર્થોને પારદર્શક પદાર્થ કહેવાય છે. જેમ કે હવા, પાણી, કાચ વગેરે પદાર્થો એવા છે કે જેમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે. તો આવા પદાર્થોને પારદર્શક પદાર્થો કહેવાશે. ત્યારબાદ એ જ રીતે જોઈએ અપારદર્શક પદાર્થો. હવે વિદ્યાર્થી મિત્રો, આનાથી એકદમ ઓપોઝિટ પારદર્શક એટલે કે જેમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે, તો એનાથી ઓપોઝિટ શું થશે? જે પદાર્થમાંથી પ્રકાશ જરા પણ પસાર થઈ શકતો નથી, એટલે કે જે પદાર્થમાંથી પ્રકાશ
સહેજ પણ પસાર થઈ શકતો નથી, તો તેવા પદાર્થને કેવા પદાર્થો કહીશું? અપારદર્શક પદાર્થો કહેવાશે. તેના એક્ઝામ્પલ જોઈએ, જેમ કે લોખંડ, દિવાલ, પૂઠું વગેરેમાંથી તમે પ્રકાશ પસાર કરવાની કોશિશ કરશો તો તેમાંથી એ પ્રકાશ પસાર થઈ શકતો નથી. આ પદાર્થો અપારદર્શક પદાર્થો કહેવાશે. ત્યારબાદ જોઈએ અન્ય પ્રકાર, એટલે કે પારભાસક પદાર્થ. હવે પારભાસક પદાર્થ એટલે કે એવા પદાર્થો કે જેમાંથી પ્રકાશ પસાર થાય છે પરંતુ અંશતઃ એનો મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો? થોડો પસાર થાય છે પ્રકાશ, પણ કેવો? થોડો પ્રકાશ પસાર થઈ શકે, તો તેવા પદાર્થોને પારભાસક પદાર્થો કહે છે. સંપૂર્ણપણે વિદ્યાર્થી મિત્રો પારભાસક પદાર્થોમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થતો નથી, પરંતુ અંશતઃ પસાર થાય છે, તો આવા પદાર્થોને પારભાસક પદાર્થો કહીશું. તેના એક્ઝામ્પલ જોઈએ તો દૂધિયો કાચ અથવા તો કોઈ પણ રંગીન કાચ લો, તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે, પરંતુ થોડો પ્રકાશ પસાર થઈ શકે છે. એ જ રીતે કોઈ કાગળ લઈ લો, લખવાનો કાગળ લઈએ તો તેની આરપાર તમે જોઈ શકશો, પરંતુ ચોક્કસ જોઈ શકાતું નથી, એટલે કે અંશતઃ પ્રકાશ તેની આરપાર પસાર થાય છે. અને એ જ રીતે ડહોળું પાણી વગેરે જેવા પદાર્થો પારભાસક પદાર્થો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટરનો પહેલો ટોપિક પ્રકાશ વિશે આપણે માહિતી મેળવી, જેમાં પ્રકાશિત પદાર્થો કોને કહેવાય, તેની વ્યાખ્યા, પ્રકાશના સ્ત્રોતમાં 2 પ્રકારના સ્ત્રોત હોય છે, કૃત્રિમ સ્ત્રોત તથા કુદરતી સ્ત્રોત, અને પદાર્થના પ્રકાર. એ શેના આધારે? પ્રકાશના આધારે. પારદર્શક પદાર્થ, પારભાસક પદાર્થ અને અપારદર્શક પદાર્થ વગેરે પદાર્થના પ્રકાર વિશે પણ માહિતી મેળવી અને સાથે તેના એક્ઝામ્પલ પણ જોયા. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટરના આગળના ટોપિક વિશે વાત કરીશું. થેન્ક યુ.